Hello everyone. Today we will learn second year GNM subject Medical Surgical Nursing 1 in chapter number 2. નર્સિંગ અસેસમેન્ટ ઓફ ધી પેશન્ટ્સ. નર્સિંગ અસેસમેન્ટ કરવાનું છે પેશન્ટ્સ. કઈ રીતે? તો કે પેશન્ટ છે એ હોસ્પિટલની અંદર એન્ટર થાય છે ત્યારથી લઈ અને પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે ત્યાં સુધીની ટોટલી પ્રકારનું અસેસમેન્ટ છે એ કરવાનું છે. ફર્સ્ટ વન, વી વિલ લર્ન નર્સિંગ અસેસમેન્ટ ઓફ ધી પેશન્ટ ઇન ઇન્ટ્રોડક્શન્સ. નર્સિંગ સર્વિસમાં અત્યંત મહત્ત્વનું ઘટક અસેસમેન્ટ છે. શું છે? તો કે અસેસમેન્ટ થ્રુ છે ઓલ ટાઈપ ઓફ ધી ડાયગ્નોસિસ છે એ ડિસાઇડ કરી શકાય અને ટ્રીટમેન્ટ છે એ ડિસાઇડ કરી શકાય. અસેસમેન્ટ માટે ઓબ્ઝર્વેશન જરૂરી છે. ઓબ્ઝર્વેશન્સ એટલે કે પેશન્ટની ઇન્ફોર્મેશન ભેગી કરી તે અન્વયે નર્સિંગ કેરનું પ્લાનિંગ કરવું અને ઓબ્ઝર્વેશન્સ દ્વારા મેળવેલી માહિતી ઉપર પેશન્ટનું ડાયગ્નોસિસ થઈ શકે છે. શું છે? તો કે અસેસમેન્ટ એટલે શું છે? તો કે એના માટે ઓબ્ઝર્વેશન કરવું પડે. તો કે ઓબ્ઝર્વેશન થ્રુ છે આપણે શું કરી શકીએ? પેશન્ટની ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરી શકીએ અને ત્યારબાદ આપણે નર્સિંગ કેર જે કંઈ પણ પ્રોવાઈડ કરીએ છીએ તો એનું પ્લાનિંગ ક્યારે કરી શકીએ? તો કે અસેસમેન્ટ થ્રુ આપણે ડાયગ્નોસિસ ડિસાઇડ કરી શકીએ અથવા તો જે કંઈ પણ એકચ્યુઅલ સિચ્યુએશન છે એ જાણી શકીએ. ત્યારબાદ અસેસમેન્ટ એ નર્સિંગ પ્રોસેસનો પ્રથમ સ્ટેપ છે. અસેસમેન્ટ ઇન્ફોર્મેશન્સ, કમ્યુનિકેશન્સ તથા ઓબ્ઝર્વેશન્સ દ્વારા કરવામાં આવે છે. અસેસમેન્ટ કઈ રીતે કરવામાં આવે? તો કે નર્સિંગ પ્રોસેસ જે છે એનું ફર્સ્ટ સ્ટેપ છે. તો કે અસેસમેન્ટ ઇન્ફોર્મેશન્સ છે એ કલેક્ટ કરી કમ્યુનિકેશન્સ પેશન્ટ જોડે અથવા તો તેના રિલેટિવ્સ જોડે અને ઓબ્ઝર્વેશન્સ દ્વારા કરવામાં આવે છે. અસેસમેન્ટમાં નર્સ પોતાનું નોલેજ તો અમલમાં મૂકે જ છે પણ સાથે સાથે ચોક્કસ પ્રકારના ટેસ્ટ તથા કમ્યુનિટી રિસોર્સિસનું યુટિલાઇઝેશન્સ કરી પેશન્ટની નીડ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. પોતાની નોલેજને અકોર્ડિંગ એ કેર તો પ્રોવાઈડ કરશે પણ શું કરશે? તો કે જે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન્સ કરે છે એને અકોર્ડિંગ અને કમ્યુનિટીના જે કંઈ પણ રિસોર્સિસ, ટેકનોલોજીસ છે, ઇક્વિપમેન્ટ છે એનો પણ યુઝ કરી અને શું કરે છે? તો કે એની નીડ કઈ છે, એનું એકચ્યુઅલ ડાયગ્નોસિસ કયો છે એ ફાઇન્ડ આઉટ કરે છે. પેશન્ટનો ડેટા, ફેમિલી તથા કમ્યુનિટી ડેટાનું કલેક્શન્સ કરી તેનું યુટિલાઇઝેશન્સ કરી એનાલિસિસ કરી પેશન્ટની નર્સિંગ કેરનું પ્લાનિંગ કરવામાં આવે છે. કે કઈ રીતે? તો કે કમ્યુનિટી ડેટા કલેક્શન્સ કરશે અને એનું એનાલાઇઝ કરશે. ઓલ ટાઈપ ઓફ ધી પેશન્ટ છે એનું એનાલાઇસિસ કરશે અને પેશન્ટ એને નીડને અકોર્ડિંગ છે એનો કેર છે એ ડિસાઇડ કરવામાં આવે છે, પ્લાનિંગ કરવામાં આવે છે. પેશન્ટના હેલ્થ સ્ટેટસનું અસેસમેન્ટ તથા એક્યુરેટ ઓબ્ઝર્વેશન્સ એ નર્સની એબિલિટી અને સ્કિલ પર આધાર. એટલે કે એકચ્યુઅલ જે કંઈ પણ આપણે ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ, ડાયગ્નોસિસ એના ઉપર આધાર છે તો કે એની એબિલિટી કેવી છે ઓબ્ઝર્વેશન્સ કરવાની, એની સ્કિલ કેવી છે એને અકોર્ડિંગ છે એ ફાઇન્ડ આઉટ કરે છે, એને અકોર્ડિંગ એ કેર પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી અસેસમેન્ટ. ઇમ્પોર્ટન્સ ઓફ ધી અસેસમેન્ટની અંદર શું ઇમ્પોર્ટન્સ છે? તો કે પેશન્ટની ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ કન્ડિશન્સ જાણી લે. ફર્સ્ટ ઓફ આપણે કેર પ્રોવાઈડ કરીએ છીએ એના પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પેશન્ટની ફિઝિકલ કન્ડિશન કેવી છે, મેન્ટલી કેવું છે, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ કન્ડિશન કેવી છે. પેશન્ટની કન્ડિશનમાં કોઈ ચેન્જ જોવા મળે અથવા તો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તો અસેસમેન્ટ દ્વારા તે જાણી શકે. અસેસમેન્ટ કરતા હોય તો આપણને ખબર હોય કે પહેલાં પેશન્ટની કન્ડિશન કેવી હતી, ત્યારબાદ આપણે જે કંઈ પણ કેર પ્રોવાઈડ કરી છે તો એની અંદર કેવો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે એ અસેસમેન્ટ દ્વારા જાણી શકે. એક્યુરેટ અસેસમેન્ટ ફિઝિશિયનને પેશન્ટના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે મદદરૂપ થાય છે. જે આપણે કમ્પ્લીટ અસેસમેન્ટ કરીએ છીએ, પેશન્ટ હોસ્પિટલની અંદર એન્ટર થશે ત્યારથી આપણે જે કંઈ પણ અસેસમેન્ટ કરીએ છીએ એના દ્વારા આપણે સર્જનને અથવા તો કોઈ પણ ડૉક્ટર છે એને ફિઝિશિયનને આપણે ઇન્ફોર્મ કરી શકીએ તો એને અકોર્ડિંગ એ છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. પેશન્ટની ઇલનેસનું કારણ જાણી શકાય અસેસમેન્ટ થ્રુ. પેશન્ટને મેક્સિમમ બેનિફિટ તથા કમ્ફર્ટ પ્રોવાઈડ કરી શકાય. સ્કિલફુલ અસેસમેન્ટથી નર્સિંગ કેરનું પ્લાનિંગ કરવામાં આવે છે. સ્કિલફુલ અસેસમેન્ટ કર્યું હોય જે કંઈ પણ ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરે છે એના અકોર્ડિંગ છે એ નર્સિંગ કેર પ્લાન ડિસાઇડ કરે છે. અસેસમેન્ટ દ્વારા મેળવેલા ડેટા પેશન્ટની લાઈફ તથા ડેથ નક્કી કરી શકે છે. અસેસમેન્ટ થ્રુ આપણે જાણી શકીએ કે કમ્પ્લીટ પેશન્ટની ડેટા કેવું છે, લાઈફ કેવી છે અથવા તો પેશન્ટની ડેથ અથવા તો પેશન્ટની કન્ડિશન કેવી છે. અસેસમેન્ટ દ્વારા ડિઝીઝના કારણે થતા કોમ્પ્લિકેશન્સ તથા સિમ્ટમ્સ અગાઉથી જાણી તેને પ્રિવેન્ટ કરી શકાય. અસેસમેન્ટ થ્રુ શું કરી શકાય? તો કે એકચ્યુઅલ ડિઝીઝ છે એ જાણી શકાય અથવા તો કંઈ પણ કોમ્પ્લિકેશન્સ છે એ પણ જાણી શકાય અને સિમ્ટમ્સ છે એને ફર્ધર કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. અસેસમેન્ટ દ્વારા પેશન્ટ તથા તેના રિલેટિવ્સને હેલ્થ ટીચિંગ આપી શકાય. અસેસમેન્ટ દ્વારા નર્સ પોતાનું નોલેજ વધારી શકે છે અને જે કંઈ પણ
ડાયગ્નોસિસ છે એમાંથી એ પોતાનું નોલેજ વધારી શકે કે એમાં રિસર્ચ કરી શકે. રિસર્ચ સ્ટડી માટે અસેસમેન્ટ ડેટા ખૂબ જ ઉપયોગી છે. એક્યુરેટ અસેસમેન્ટ સેન્સ ઓર્ગન જેવા કે સાઇટ, સ્મેલ, હિયરિંગ, ટેસ્ટ, ટચ વગેરે દ્વારા થઈ શકે છે. ઓબ્ઝર્વેશન માટે પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન પણ મહત્ત્વની છે. અસેસમેન્ટ થ્રુ શું કરી શકાય તો કે ઓર્ગન છે એ કેવું ફંક્શન કરે છે, તો સ્મેલ છે, હિયરિંગ છે, તો કે ઓલ ટાઈપ ઓફ ધી એનું ફંક્શન છે એ જાણી શકાય. એના માટે શું જરૂરી છે તો કે પેશન્ટનું ફિઝિકલ એક્ઝામિનેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વન આવે છે નીડ ઓફ ધી પેશન્ટ્સ. પેશન્ટની શું નીડ છે એને કઈ રીતે ફૂલફિલ કરવામાં આવે છે અથવા તો પર્સનને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે તો કે માસ્લોઝ હેરાર્કી ઓફ ધી હ્યુમન નીડ્સ અકોર્ડિંગ ટુ માસ્લોઝ હેરાર્કી, કે હ્યુમનની કઈ નીડ છે તો કે માનવ જરૂરિયાતનો પિરામિડ અબ્રાહમ માસ્લોઝ નામના સાયન્ટિસ્ટે 98 to 1917 નામની અંદર આપેલો છે. તો કે અબ્રાહમ માસ્લોઝ નામના અમેરિકન સાયકોલોજિસ્ટે બેઝિક મૂળભૂત માનવ જરૂરિયાતનો પિરામિડ તૈયાર કરેલો છે. માસ્લોઝ પિરામિડને માસ્લોઝ હેરાર્કી ઓફ હ્યુમન નીડ્સ પણ કહેવામાં આવે છે. એણે જે પિરામિડ તૈયાર કરેલો છે તેને શું કહેવામાં આવે છે તો કે માસ્લોઝ પિરામિડને માસ્લોઝ હેરાર્કી ઓફ હ્યુમન નીડ્સ પણ કહેવામાં આવે છે. જેના નિયમ પ્રમાણે સૌથી વધુ બેઝિક હાયર લેવલની નીડ છે તે પહેલાં સંતોષવી જોઈએ અને પછી તેનાથી ઓછી હાયર લેવલની નીડ સંતોષવી જોઈએ. નર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે માનવની શરૂઆતની બેઝિક નીડ સૌપ્રથમ પૂરી થાય તે પછી જ તેને બીજી હાયર લેવલની નીડ સંતોષી શકાય. આથી નર્સે નર્સિંગ કેર પ્લાન કરતી વખતે ઉપર મુજબની માસ્લોઝ થિયરીને ધ્યાનમાં રાખવી. શું થશે તો કે માસ્લોઝ હેરાર્કીને અકોર્ડિંગ કે જે ફર્સ્ટ ઓફ જે નીડ બેઝિક છે એને ફર્સ્ટ છે એ ફૂલફિલ કરવામાં આવે છે અને પછી બીજી નીડ છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એને એકોર્ડિંગ ફર્સ્ટ વન શું આવે છે તો કે ફિઝિકલ નીડ. ફિઝિકલ નીડની અંદર શું ઇન્ક્લુડ થશે તો કે નીડ સચ એજ એર, વોટર, ફૂડ, શેલ્ટર્સ, રેસ્ટ, સ્લીપ, એક્ટિવિટી એટ ટેમ્પરેચર મેન્ટેન આર ધ ક્યુરિકલ ઓફ ધી સર્વાઈવલ. કે આ બધી શું છે તો કે ફિઝિકલ નીડ છે. એર છે આપણે હ્યુમન બિંગનો મેઇન વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એર વગર છે એ સર્વાઈવ ના કરી શકે. ફૂડ છે, શેલ્ટર્સ છે, રેસ્ટ છે, એ બધું શું છે તો કે બેઝિક નીડ છે. એના થ્રુ છે એ હ્યુમન બિંગ છે એ શું કરી શકે કે જીવી શકે. તો એને પહેલાં કમ્પ્લીટ કરવામાં આવે છે. એવી જ રીતે સેકન્ડ નીડ આવે છે સેફ્ટી એન્ડ સિક્યુરિટી. તો સેફ્ટી એન્ડ સિક્યુરિટીની અંદર શું થશે તો કે ફિઝિકલ નીડ કમ્પ્લીટ થઈ ગઈ, માણસને વોટર, ફૂડ, રહેવા માટેની, રેસ્ટ એન્ડ સ્લીપ ટોટલી વસ્તુ મળી ગયું. પણ ત્યારબાદ શું નીડ હોય છે તેની તો કે સેફ્ટી એન્ડ સિક્યુરિટી. એ એવું વિચારે છે કે મને એક સેફ્ટી મળે, જે કંઈ પણ સોસાયટીની અંદર રહે છે ત્યાં એક સેફ્ટી પ્રોવાઈડ થાય, સિક્યુરિટી પ્રોવાઈડ થાય. તો કે ધ નીડ ઓફ ધી સેફ્ટી હેઝ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ એસ્પેક્ટ. ફિઝિકલી અને સાયકોલોજીકલી એ કેવું હોવું જોઈએ, સેફ હોવું જોઈએ. ધ પર્સન નીડ ટુ ફીલ સેફ બોથ ઇન ધ ફિઝિકલ એન્વાયરમેન્ટ એન્ડ રિલેશનશિપ. તો ફિઝિકલી અને સાયકોલોજીકલી એને ફિટ હોવું જોઈએ. ધ નીડ ફોર ધીસ શેલ્ટર્સ એન્ડ ફ્રીડમ ફ્રોમ ધી હાર્મ એન્ડ ડેન્જર્સ. કે બધાથી કેવું હોવું જોઈએ, સેફ હોવું જોઈએ. કે ફિઝિકલ નીડ કમ્પ્લીટ થઈ ત્યારબાદ એને સેફ્ટી અને સિક્યુરિટીની નીડ હોય છે કે એને સેફ્ટી અને સિક્યુરિટી ફિઝિકલી અને સાયકોલોજીકલી મળી રહેવી જોઈએ. થર્ડ વન આવે છે લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ. તો થર્ડ લેવલની નીડ છે તો એની અંદર શું ઇન્ક્લુડ થાય છે તો કે affections, attention, place in group and maintaining the feeling of the belonging, the need to love and be loved. કે એને એવું હોય છે સેફ્ટી અને સિક્યુરિટી મળી ગઈ સોસાયટીની, ત્યારબાદ શું હોય છે તો કે એને લવ મળે, એટલે કે એની નીડ હોય છે કે એક વન ટાઈપ ઓફ ધી સપોર્ટ મળે અને એ કોઈને આપે. ધ નીડ ટુ કેર એન્ડ ટુ બી કેર્સ ફોર. એની કોઈ કેર કરે, એને કેર પ્રોવાઈડ થાય કે ઓલ ટાઈપ ઓફ ધી સિચ્યુએશનની અંદર કેર પ્રોવાઈડ થાય અને કોઈને કેર પ્રોવાઈડ કરી શકે. નીડ ફોર ધી અફેક્શન્સ ટુ એસોસિએટેડ ઓર બિલોંગિંગ્સ. અફેક્શન્સ મળે. ધ નીડ ટુ ધ એસ્ટાબ્લિશન્સ ટુ ફેથફુલ એન્ડ મિનિંગફુલ ધ રિલેશનશિપ વિથ પીપલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓર ઓર્ગેનાઇઝેશન્સ. અને એને એવું સ્ટેટસ મળે કે ફેથફુલ રિલેશનશિપ મળે પીપલ જોડે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે ત્યાં અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર. તો ફર્સ્ટ ઓફ એને ફિઝિકલ નીડ કમ્પ્લીટ થાય, ત્યારબાદ એને સેફ્ટી એન્ડ સિક્યુરિટી મળી રહે, ત્યારબાદ લવ એન્ડ બિલોંગિનેસ કે એને કમ્ફર્ટ ફીલ થાય કે એક વન ટાઈપ ઓફ ધી સાયકોલોજીકલ ઇમોશન્સ છે એ મળી રહે. ત્યારબાદ આવે છે કે સેલ્ફ ઇસ્ટીમ્સ નીડ. સેલ્ફ ઇસ્ટીમ્સ નીડની અંદર શું થશે તો કે ધ ઇન્ડિવિજ્યુઅલ્સ નીડ બોથ સેલ્ફ ઇસ્ટીમ્સ
ફિલિંગ ધ ઇન્ડિપેન્ડન્ટ components and competence and the self respect and self esteem for others. એની અંદર શું થશે તો કે એને એવું વિચારે કે પોતે કઈ રીતે રહે છે અને બીજા કઈ રીતે રહે છે, અથવા તો પોતે જે છે એને બીજા કઈ રીતે જુએ છે. તો એ વસ્તુ એને પોતાને જે કંઈ પણ પોતે જે કંઈ પણ બીજાને સ્ટેટસ આપે છે, બીજાને જે કંઈ પણ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે, તો એવું સામેથી એને મળતું હોવું જોઈએ. એ શું છે કે સેલ્ફ ઇસ્ટીમ, કે પોતાની ઇમેજ કેવી છે, એની જે કંઈ પણ ઇમેજ છે, આઈડેન્ટિટી કેવી છે, એની રિસ્પેક્ટ કેવી છે, તો એને અકોર્ડિંગ એટલે કે એને રિસ્પેક્ટ મળવી જોઈએ, એક જગ્યા ઉપર એક સ્ટેટસ મળવું જોઈએ. એ શું છે? સેલ્ફ ઇસ્ટીમ. ત્યારબાદ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. વેન એવર ધ નીડ ફોર ધી સેલ્ફ એસ્ટીમ ઇઝ સેટિસ્ફાય, એટલે કે એક પ્રકારનું એને આઈડેન્ટિટી મળી જાય અથવા તો રિસ્પેક્ટ મળે, ત્યારબાદ શું થશે તો કે ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ ફોર ધી એક્ચ્યુલાઇઝેશન્સ ઇનેટ નીડ ટુ ડેવલપ વન મેક્સિમમ પોટેન્શિયલ એન્ડ ધ રિયાલિસ્ટિક વન એબિલિટી ટુ ધ ક્વોલિટી એની એબિલિટીને અકોર્ડિંગ છે પોતાને ડેવલપ કરશે. કઈ રીતે? તો કે ધ નીડ ટુ લર્ન ક્રિએટ એ અંડરસ્ટ ઓફ ધી કમ્પ્રેહેન્સ, ધ નીડ ટુ હાર્મોનિયસ રિલેશનશિપ, નીડ ટુ બી ધ બ્યુટી એન્ડ અસ્થેટિક એન્ડ નીડ ટુ ધ સ્પિરિચ્યુઅલ ફુલફિલમેન્ટ્સ. કે એક પોતે સારા એવા સ્ટેટસ પર એની આઈડેન્ટિટી મળી ગઈ તો પોતાની જે કંઈ પણ સેલ્ફની અંદર જે કંઈ પણ એબિલિટીઝ છે એને અકોર્ડિંગ પોતાની સેલ્ફને ક્રિએટ કરશે. એક્ઝામ્પલ કે કોઈ એવું વિચારતું હોય કે મને એક સારું એવું સ્ટેટસ મળી ગયેલું છે, કે ધારો કે ગાંધીજી છે તો એવું વિચારતો કે મારે ગાંધીજી જેવું બનવું છે, તો એ પોતાની અંદર જે કંઈ પણ એબિલિટીઝ છે એને શું કરે છે તો કે એને ઇમ્પ્રૂવ કરે છે. તો ત્યાં શું થશે તો કે એ પોતાની એબિલિટીને અકોર્ડિંગ પોતાની સેલ્ફને ડેવલપ કરે છે. તો એને અકોર્ડિંગ જે કંઈ સેલ્ફ ડેવલપ કરી છે તો ત્યારબાદ એને એના જેવું સ્ટેટસ મળી ગયું, ત્યારે શું થશે? એની ઓલ ટાઈપ ઓફ ધી નીડ છે એ ઓટોમેટિક ફૂલ થશે. તો એ રીતે કે ફર્સ્ટ ઓફ ધી શું થશે તો કે ફિઝિકલ નીડ્સ છે એ કમ્પ્લીટ થવી જોઈએ. તો ફિઝિકલ નીડ કમ્પ્લીટ થશે, ત્યારબાદ હ્યુમન બિંગ છે એની સેકન્ડ નીડ શું આવશે તો કે સેફ્ટી એન્ડ સિક્યોરિટી, એને નીડની જરૂર હશે. નેક્સ્ટ વન આવે છે લવ એન્ડ બિલોંગિનેસ, કે એને લવ એન્ડ બિલોંગિનેસની જરૂર. ત્યારબાદ આવે છે સેલ્ફ ઇસ્ટીમ, કે એને એક પ્રાયોરિટી મળવી જોઈએ. અને ત્યારબાદ શું થશે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન્સ, એ પોતાની સેલ્ફ છે એને ડેવલપ કરે છે. નેક્સ્ટ વન આવે છે કેરેક્ટરિસ્ટિક ઓફ ધી બેઝિક હ્યુમન નીડ્સ. શું કેરેક્ટરિસ્ટિક છે તો કે નીડ આર યુનિવર્સલ્સ. કેવી હોય છે? યુનિવર્સલ્સ, બધા અમને હોય છે, એવું જરૂરી નહીં કે પર્ટિક્યુલર પર્સનની જ હોય છે. નીડ્સ મે બી મીટ ઇન ડિફરન્ટ વે, બધાને સેમ વેથી ટોટલી પ્રકારની નીડ પ્રોવાઈડ થાય એવું જરૂરી હોતું નથી. ડિફરન્ટ ટાઈપથી છે એ નીડ કમ્પ્લીટ થતી હોય છે. નીડ મે બી સ્ટિમ્યુલેટિંગ બાય ધી એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ફેક્ટર્સ, કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ એને શું કરે છે? અફેક્ટ કરે છે. જે કંઈ પણ નીડ કમ્પ્લીટ કરવામાં ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે. પ્રાયોરિટી મે બી ડિફરન્ટ, બધા પર્સનની પ્રાયોરિટી નીડને અકોર્ડિંગ હોતી નથી. બધાની પ્રાયોરિટી અલગ હોય છે, કે એની નીડ છે કેટલા અમાઉન્ટની અંદર અથવા તો કેવી નીડ છે એને અકોર્ડિંગ છે એ પોતાની લાઈફની અંદર પ્રાયોરિટી આપતા હોય છે. નીડ આર ધ ઇન્ટર રિલેટેડ, નીડ્સ છે એકબીજાથી કનેક્ટેડ હોય છે. એક નીડ કમ્પ્લીટ થાય પછી ઓટોમેટિક બીજી નીડ છે એ ઇમ્પ્રૂવ થશે, ને એ રીતે છે એક નીડ છે એ કમ્પ્લીટ થતી જાય છે. તો એ કેવી હોય છે તો કે ઇન્ટરેક્ટેડ હોય છે. નેક્સ્ટ વન આવે છે કે માસ્લોઝ હેરાર્કી છે એની અંદર ફર્સ્ટ ઓફ ધી કઈ વસ્તુ છે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવેલી છે તો કે એની અંદર ફર્સ્ટ ઓફ ધી શું આવે છે તો કે ટોપ લેવલની જે નીડ છે તો કે ફિઝિયોલોજિકલ નીડ. ત્યારબાદ આવે છે કે સેફ્ટી એન્ડ સિક્યુરિટી એન્ડ લવ એન્ડ બિલોંગિંગનેસ, સેલ્ફ ઇસ્ટીમ એન્ડ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. તો ઉપરથી જોઈશું ટોપ લેવલથી, તો ટોપ લેવલથી શું થશે તો કે ફર્સ્ટ વન શું આવશે? સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન્સની. તો કે માસ્લોઝ હાયરાર્કીમાં સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન ટોપ ઉપર છે. પહેલી શું છે? ફિઝિકલ નીડ, પાયાની નીડ છે. આ શું કે ત્યાં કમ્પ્લીટ થશે ટોટલી પ્રકારની નીડ. આ વસ્તુ લાઈફમાં મેળવવા માટે માણસ તેની તમામ શક્તિઓ કામે લગાડી દે છે. ગોલ અચીવમેન્ટ્સ, દર્દીના ગોલ નીચે મુજબ હોઈ શકે છે. એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન શું છે તો કે ગોલ અચીવ કરવાની નીડ, કે મેં આગળ કીધું ને કે એને ગાંધીજી જેવું બનવું છે તો એના માટે શું કરવું પડે? એને એની સેલ્ફ છે એને ડેવલપ કરવી પડે. તો ગોલ અચીવ નીડ છે. તો કે પેરાલિસિસનું પેશન્ટ હોય તો એને એવું લાગે કે હું કમ્પ્લીટ
જલ્દી સાજો થઈ જાઉં, જલ્દી મારી ટોટલી એક્ટિવિટીઝ કરવા લાગું. એવી જ રીતે પ્રેગ્નેન્ટ વુમન હોય તો એને શું હોય કે મારું બેબી છે હેલ્ધી આવે અને નોર્મલ છે ડિલિવરી થાય. એવી જ રીતે હિપ ફ્રેક્ચરવાળું પેશન્ટ હોય તો એને શું હોય કે એનો ગોલ એવો હોય કે હું જલ્દી ઘરે જાઉં. તો આ બધો ગોલ છે એને કમ્પ્લીટ કરવા માટે એને શું કરવું પડે, વર્ક કરવું પડે. એને પોતાની જે કંઈ પણ એબિલિટીઝ છે ને એનાથી એને વર્ક કરવું પડે. નર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે માનવની શરૂઆતની બેઝિક નીડ સૌપ્રથમ પૂરી થઈ, તે પછી જ તે બીજી વધારે હાયર લેવલની નીડ સંતોષિત થાય. એક્ઝામ્પલ આપેલું છે કે પેશન્ટ છે એને O2ની રિક્વાયરમેન્ટ હોય તો પહેલાં આપણે શું કરીશું, O2 સપ્લિમેન્ટ આપીશું. ત્યારબાદ પછી જે કંઈ પણ નીડ છે અથવા તો જે કંઈ પણ ડાયગ્નોસિસ છે એને અકોર્ડિંગ છે નીડ પ્રોવાઈડ કરીશું. તો એ રીતે કે જે નીડની સૌપ્રથમ જરૂરી છે એ નીડ છે એ પહેલાં ફૂલફિલ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સેલ્ફ ઇસ્ટીમ નીડ. સેલ્ફ ઇસ્ટીમ નીડ શું છે તો કે સેલ્ફ ઇસ્ટીમ એટલે કે વ્યક્તિ પોતાની જાતને કઈ રીતે જુએ છે અને પોતે બીજા કોઈને તેને કઈ રીતે જુએ છે એ વિચારે છે કે મારી સેલ્ફ કેવી છે, હું કેવો છું, અથવા તો મને બીજા કેવી રીતે જોશે, અથવા તો હું બીજાને કેવી રીતે લઉં છું. તો કે દરેક વ્યક્તિ પોતાની જાતને બીજા દ્વારા સન્માન મળે તેવું ઈચ્છે છે. હોસ્પિટલમાં ઘણી વસ્તુ અથવા તો દર્દીના સેલ્ફ ઇસ્ટીમને અસર કરે છે. ઘણી વસ્તુ એવી હોય છે કે એના રિસ્પેક્ટ છે એને હર્ટ થાય છે. તો કે એની અંદર શું તો કે હોસ્પિટલનો ગાઉન પહેરવો, સર્જરી કરવાથી બાહ્ય શરીરમાં દેખાવના ફેરફાર થાય છે. તો એનાથી છે એને ક્યારેક હર્ટ પણ થાય કે મને બીજા કઈ રીતે જોશે, કેવું લાગશે. બીજી એવી વસ્તુ કે રૂટીનમાં કરતી હોય અને પછી તે ના કરી શકે. એક્ઝામ્પલ, વહેલી સવારે ઉઠીને પૂજા કરતા હોય ને પછી એ હોસ્પિટલમાં એડમિટ હોય અથવા તો કોઈ પણ સર્જરી કે એવું કરવામાં આવ્યું હોય તો એ પૂજા ના કરી શકે અથવા તો રૂટીન એક્ટિવિટીઝ ના કરી શકે તો એને ગિલ્ટી ફીલ થાય અથવા તો એને થોડું એવું થાય કે મને બધા કઈ રીતે વિચારશે, કેવું જોશે એમ. દર્દીની પ્રાઇવસી જાળવી કે જરૂરી શરીરનો ભાગ પ્રોસિજર માટે જ ઉઘાડો કરવો અથવા તો દર્દી છે તો દર્દીને પોતાના કપડાં પહેરવા એલાઉ કરીને દર્દીને ગ્રૂમિંગ કે હેર કેર જેવા પ્રોસિજરમાં મદદ કરીને, તો આ બધું કરવામાં આવે તો ત્યારે એને એવું થાય કે મને સામેવાળું કેવી રીતે વિચારતું હશે. તો એ રીતે શું થશે તો સેલ્ફ ઇસ્ટીમની અંદર એ પોતે કઈ રીતે પોતાને જુએ છે અને બીજા કઈ રીતે જુએ છે એવું વિચારે છે. થર્ડ વન આવે છે લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ. એટલે કે એની અંદર શું તો કે દરેક વ્યક્તિને પ્રેમ કે બીજા દ્વારા પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરે હોય તે બીજા દ્વારા દરેક એપ્રિશિએશન થવાની જરૂરિયાત હોય છે. દરેક વ્યક્તિ આના માટે એકબીજાને પ્રત્યે અફેક્શન્સ કે લાગણી બતાવે છે અને ક્લોઝ રિલેશનશિપ ફોર્મ કરે છે. નર્સ દર્દી સાથે રસપૂર્વકની વાતચીત અને એપ્રિશિએટની જરૂરિયાત સંતોષે. હંમેશા યાદ રાખવાનું શું તો કે લવ એન્ડ બિલોંગિંગનેસમાં શું તો કે આપણને કોઈ રિસ્પેક્ટ કરે અથવા તો આપણી વાત કોઈ સમજે, કોઈ સાંભળે. એવી જ રીતે તો કે એ શું છે કે લવ એન્ડ બિલોંગિંગનેસ છે. તો એની અંદર શું તો કે દર્દીને કોઈ પણ પ્રકારનું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અથવા તો કોઈ પણ કમ્પ્લેન છે તો એની શું ઈચ્છા હોય કે સામેવાળું જે કોઈ પણ હેલ્થ કેર ગીવર છે એ કમ્પ્લીટ એની વાત સાંભળે, એની જે કંઈ પણ કમ્પ્લેન છે એને રિસ્પોન્ડ કરે. એની અંદર હંમેશા નર્સે શું યાદ રાખવાનું તો કે સ્માઇલ, કાઇન્ડ વર્ડ્સ એટલે કે દયાળુ શબ્દ, એ જેન્ટલ ટચ કેવું જેન્ટલી ટચ હોવું જોઈએ કે એને હર્ટ થાય એવું હોવું જોઈએ નહીં. નેક્સ્ટ વન આવે છે અને બધાની પેશન્ટની પણ એવી એક્સપેક્ટેશન હોય છે કે આ વસ્તુ એને મળી રહે. નેક્સ્ટ વન આવે છે સેફ્ટી એન્ડ સિક્યુરિટી નીડ્સ. સેફ્ટી એન્ડ સિક્યુરિટી નીડ્સની અંદર શું આવે છે તો કે સેફ્ટી એન્ડ સિક્યુરિટી એ બંને નીડ ફિઝિકલ અને ઇમોશનલ છે. એમાં ફિઝિકલી પણ સેફ્ટી એને મળવી જોઈએ અને ઇમોશનલી પણ એને સેફ્ટી મળવી જોઈએ. નર્સ પોલિસી અને પ્રોસિજર ફોલો પોતાની દર્દીની સેફ્ટી અને સિક્યુરિટી માટે કરે છે. પોલિસી, હોસ્પિટલની જે પોલિસી રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પેશન્ટની ફિઝિકલ અને સાયકોલોજીકલ સેફ્ટી માટે કરે છે. તો કે ઇન્જેક્શન્સ ફેલાતું અટકાવવા માટે હેન્ડ વોશિંગ પ્રોસિજર એ શું છે કે ફિઝિકલ એની સેફ્ટી કે પેશન્ટને ઇન્ફેક્શન્સ ના થાય એના માટે શું કરે છે તો કે હેન્ડ વોશિંગ કરે છે. દર્દી પડી જતો અટકાવે તેની સાથે રહે અને વોકર વડે બીજી કોઈ રીતે એને સપોર્ટ કરે છે. આ શું છે તો કે ફિઝિકલ એનો સપોર્ટ આપે છે. એવી જ રીતે પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટની જરૂર હોય ત્યારે શું કરશે નર્સ એને સપોર્ટ પ્રોવાઈડ કરશે. તો એ શું છે ઇમોશનલી નીડ કે એને સાયકોલોજીકલી એને સેફ્ટી મળે છે, સિક્યુરિટી મળે છે. તો નર્સ શું કરે છે તો કે એની સેફ્ટી અને સિક્યુરિટીઝ પ્રોવાઈડ કરે છે પોલિસી છે એને ફોલો કરીને. લાસ્ટ વન આવે છે ફિઝિયોલોજીકલ નીડ. ફિઝિયોલોજીકલ નીડની અંદર શું છે તો કે ફિઝિયોલોજીકલ નીડ જેમ કે ઓક્સિજન્સ, વોટર, ફૂડ્સ, શેલ્ટર્સ અથવા તો કે એલિમિનેશન્સ, આરામ અને ઊંઘ, રેસ્ટ, સ્લીપ, ફિઝિકલ એક્ટિવિટીઝ છે, સેક્સ્યુઆલિટી છે. દરેક માનવીને બેઝિકની સંતોષાય તે જીવવા માટે ખૂબ જ જરૂરી. તો કે આ નીડ છે એ
હોવી જોઈએ, એ જીવવા માટે જરૂરી છે. આ વસ્તુ મળશે તો જ આગળની જે નીડ છે એના માટેનું એના માટેનું છે એ શું કરશે, પેશન્ટ કે કોઈ પણ પર્સન છે એ વિચારે છે. તો કે એક્ઝામ્પલ, જો ઓક્સિજન ન મળે તો માનવ છે એ શું થઈ જાય, ડેથ થઈ જાય. તો એના માટે શું જરૂરી છે, તો કે ઓક્સિજન. એવી જ રીતે માનવની ફિઝિકલ નીડ સંતોષે છે કે જેમ કે અસિસ્ટિંગ વિથ ધ મિલ્સ એટલે કે ખોરાક ખવડાવવો, ટોયલેટિંગ, એમ્બ્યુલેટિંગ્સ અને આરામ અને ઊંઘ માટે રિલેક્સેશન વાતાવરણ પૂરું પાડવું. હોસ્પિટલની અંદર ફિઝિયોલોજિકલ નીડ છે કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, તો કે પેશન્ટને કમ્ફર્ટ ફીલ કરાવવામાં આવે છે, કમ્પ્લીટ બેડ પ્રોવાઈડ કરવામાં આવે છે, કમ્પ્લીટ રેસ્ટ સ્લીપ આપવામાં આવે છે કે જેના કારણે છે એ કમ્પ્લીટ ફીલ કરી શકાય અને એની જે કંઈ પણ ફિઝિયોલોજિકલ નીડ છે એ ફૂલફિલ થાય. તો આની અંદર શું જોયું આપણે ફર્સ્ટ વન, તો કે ઇન્ટ્રોડક્શન્સ ઓફ ધી નર્સિંગ અસેસમેન્ટ ઓફ ધી પેશન્ટ્સ. કઈ રીતે, તો કે ઇમ્પોર્ટન્સ છે અસેસમેન્ટ, એના થ્રુ છે એ ડાયગ્નોસ ફાઇન્ડ આઉટ કરી શકાય ને એને અકોર્ડિંગ નર્સિંગ કેર પ્લાન છે એ ડિસાઇડ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે નીડ ઓફ ધી પેશન્ટ્સ અકોર્ડિંગ ટુ માસ્લોઝ હાયરાર્કી. શું નીડ છે, તો કે હ્યુમન બિંગની ફર્સ્ટ નીડ શું છે, ફિઝિયોલોજિકલ, ત્યારબાદ આવે છે સેફ્ટી એન્ડ સિક્યુરિટી, ત્યારબાદ આવે છે લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ, એન્ડ ત્યારબાદ આવે છે સેલ્ફ ઇસ્ટીમ, લાસ્ટ વન આવે છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. એની શું કેરેક્ટરિસ્ટિક્સ છે. ત્યારબાદ શું છે, તો કે અકોર્ડિંગ ટુ માસ્લોઝ હાયરાર્કી શું નીડ આવે છે, તો ફર્સ્ટ સ્ટોપ ઉપર કઈ નીડ છે, તો કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, સેલ્ફ ઇસ્ટીમ્સ, લવ એન્ડ બિલોંગિંગનેસ, સેફ્ટી એન્ડ સિક્યુરિટી નીડ્સ એન્ડ ફિઝિયોલોજિકલ નીડ્સ. આ ટોટલી પ્રકારની નીડ્સ છે એને અકોર્ડિંગ હેલ્થ કેર ગીવર છે એ કેર પ્રોવાઈડ કરે છે, એને અકોર્ડિંગ છે કેર પ્લાન ડિસાઇડ કરે છે અને એને અકોર્ડિંગ છે શું કરે છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે.